વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. આજે આપણે સામાજિક વિજ્ઞાન વિષયમાં 5મા પાઠમાં બાકી છે ત્યાંથી શીખીશું. આપણે 22મું પાના નંબર 22માં ઉપદેશ નામનો ટોપિક પર આવ્યા છીએ. તો શરૂઆત કરીએ. જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા. જે બુદ્ધ ભગવાન હતા તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ ત્યાર પછી એ ક્યાં જાય છે તો સારનાથ ગયા હતા. અંડરલાઇન કરજો. જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. ત્યાં તેમને કોણ મળે છે તો તેમના જે જૂના બ્રાહ્મણ મિત્રો હતા તેઓ મળે છે. સૌ પ્રથમ વખત તેમણે આ 5 બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. સૌ પ્રથમ ભગવાન બુદ્ધે ઉપદેશ કોને આપ્યો હતો તો એ 5 બ્રાહ્મણ મિત્રોને આપ્યો હતો. અને ક્યાં આપેલો છે તો સારનાથમાં આપ્યો હતો. અંડરલાઇન કરજો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. બુદ્ધ ભગવાને જે આ પ્રથમ ઉપદેશ જે આપ્યો હતો તેને શું કહેવામાં આવે છે તો ધર્મચક્ર પ્રવર્તન. અંડરલાઇન પણ કરજો, ખાલી જગ્યામાં પણ પૂછી શકાય. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો હતો. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા માટે બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો હતો. તેમના મતે 4 આર્ય સત્ય છે. પહેલું, સંસાર દુઃખમય છે. બીજું, દુઃખનું કારણ તૃષ્ણા છે. ત્રીજું, દુઃખનો નાશ તૃણાનો ત્યાગ છે. ચોથું, અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃણાનો ત્યાગ થાય છે. આ 4 સત્ય છે. આ 4 આર્ય એ કોણે આપેલા છે તો ભગવાન બુદ્ધે. એને ખાસ અંડરલાઇન કરી લેવું. બુદ્ધે સમજાવેલા આ 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે. બુદ્ધે સમજાવેલા આ 4 જે આર્ય હતા તે સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે. અંડરલાઇન કરજો. જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. જેને શું કહેવામાં આવે છે તો સમ્યક દર્શન. નીચે આટલું જાણવામાં જુઓ. સમ્યક દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ એ સમ્યક સંસ્કૃત શબ્દ છે. આ સમ્યક શું છે તો એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ સારી રીતે એવો થાય છે. સમ્યકનો અર્થ શું થાય છે તો સારી રીતે એવો થાય છે. આટલું જાણોને ખાસ ટીક કરી લેવું. પરીક્ષામાં એમાંથી ઘણું પૂછી શકાય. બુદ્ધ એક મહાન સુધારક તરીકે. નવો ટોપિક છે આપણો. બુદ્ધ એક મહાન સુધારક તરીકે. બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. બુદ્ધ ભગવાને મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું હતું. તેમના અનેક શિષ્યો પણ હતા. તેમના અનેક શું હતા? શિષ્યો પણ હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમનામાં માનવ ધર્મથી પ્રોત્સાહિત હતા. અનેક રાજાઓ અને રાજ્યો પણ તેના માનવ ધર્મથી ઘણા પ્રોત્સાહિત હતા. તેમણે નીચે મુજબ સુધાર કાર્યો કર્યા છે. તેમણે કયા કયા સુધારાઓ કર્યા છે એ નીચે મુજબ છે. તો પહેલું, ઈશ્વર અને આત્માનો ઇનકાર. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્ત્વ આપ્યું હતું. બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કર્યો હતો અને કર્મવાદને મહત્ત્વ આપ્યું હતું. એટલે કે પોતે કામ કરીને, કર્મ કરીને સફળ થવું એને મહત્ત્વ આપ્યું હતું. તેમના માટે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવ જ નહીં. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. તેમનો એવો મત હતો કે આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં એટલે કે હાલમાં પોતે સારા વિચાર કરી સારું જીવન જીવવું જોઈએ. પોતે કામ કરી મહેનત કરીને જીવન જીવવું જોઈએ તેવો એમનો જે ઉપદેશ હતો એ અંડરલાઇન કરી લેવું. બીજું, કર્મકાંડનો વિરોધ. હિન્દુ ધર્મમાં વ્યાપેલ કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસાને
અટકાવવા તેનો વિરોધ કર્યો હતો. હિન્દુ ધર્મમાં જે વ્યાપેલ કર્મકાંડનો વિરોધ કર્યો હતો. તેમણે યજ્ઞમાં થતી જે પશુ હિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો હતો. ઘણીવાર જે યજ્ઞ આપણે કરીએ છીએ એ યજ્ઞમાં પશુઓની હિંસા પણ થતી હતી, તો તેનો એમણે વિરોધ કરેલો છે. તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે. તે શું કહે છે? તો અહિંસા એ સર્વોચ્ચ એટલે કે સૌથી મોટો ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું. કોઈ પણ પ્રાણી હોય તો તેમની સાથે અહિંસાથી આપણે વર્તન કરવું જોઈએ. તે માણસનું સૌથી મોટું કર્તવ્ય છે. એ માણસનું સૌથી મોટું કર્તવ્ય એટલે કે એની સૌથી મોટું એમનું પાલન કરવું જોઈએ, કર્તવ્ય છે એમનું. આ ટૉપિક પણ અંડરલાઇન કરી લો. નંબર 3, ઉચ્ચ નીચના ભેદભાવોનો વિરોધ. આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાઈ ગયો હતો. આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવા 4 વર્ણોમાં વહેંચાયો હતો. અંડરલાઇન કરજો. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો જ વિરોધ કર્યો હતો. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો શું કરેલો છે? તો વિરોધ કરેલો છે. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. તે એવું કહેવા માંગે છે કે માણસ ઊંચા એટલે કે મોટા કુટુંબમાં જન્મ લે તે જ માણસ મહાન બનતો નથી. તે પોતાના કર્મોથી, સદવિચારોથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. તે એવું કહેવા માંગે છે કે માણસ પોતાના કર્મોથી, પોતાના સારા વિચારોથી, સત્ય અને અહિંસાનું પાલન કરે છે, તેનાથી માણસ મહાન બને છે. પછી એ જે કુળમાં જન્મ લે તે. તેમણે સમાજમાં વ્યાપેલા ઉચ્ચ નીચના ભેદભાવોનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમણે સમાજમાં જે વ્યાપી ગયેલા હતા ઉચ્ચ નીચના ભેદભાવો, કે આ ઊંચી જાતિના છે, આ નીચી જાતિના છે, આ ઊંચા ધર્મના છે, આ નીચા ધર્મના છે, આ છે તે છે, આવું બધુંનો તેમણે શું છે તો વિરોધ કર્યો હતો. આ પણ અંડરલાઇન કરી લેવું આખું ટૉપિક. ત્યાર પછી સ્ત્રીઓને મહત્ત્વ. બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્ત્વ સ્ત્રીઓને આપ્યું છે. બુદ્ધે પોતાના માનવ ધર્મમાં જેટલું મહત્ત્વ પુરુષોને આપ્યું છે એટલું જ સ્ત્રીઓને પણ આપ્યું છે. તેમણે કહ્યું હતું કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી. સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. એટલે કે આપણે પોતાનો વિકાસ કરવા માટે ખાલી પુરુષો જ એ કરી શકે છે એવું નથી, પણ સ્ત્રીઓ પણ પોતાની સાધના અને કર્તવ્યથી એ પણ સમાજનો, દેશનો વિકાસ કરી શકે છે. એ પણ અંડરલાઇન કરી લેવું. ત્યાર પછી આવે છે નિર્વાણ. નવો ટૉપિક છે નિર્વાણ. બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. બુદ્ધને વૈશાખી પૂર્ણિમા, જે વૈશાખી પૂર્ણિમા આવે છે તે દિવસે બોધિ વૃક્ષની છાયામાં, એ વૃક્ષના નીચે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અંડરલાઇન કરજો. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા હતા. જ્યારથી બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું ત્યાર પછી તેઓ ભારતના સમાજ અને ધર્મમાં ઘણા સુધારા કરતા રહ્યા હતા. અનેક લોકોને તેમણે સદમાર્ગે વાળ્યા હતા. તેમણે ઘણા લોકોને સાચા માર્ગે વાળ્યા હતા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો હતો. તેમણે સત્ય અને અહિંસાનો ઉપદેશ આપ્યો હતો અને માંસાહાર અને ઉચ્ચ નીચના ભેદભાવનો વિરોધ પણ કર્યો હતો. 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું હતું. તેમનું અવસાન કેટલી વર્ષની ઉંમરે થયેલું છે? તો 80 વર્ષની વયે. પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવિત રહ્યા છે. આ બુદ્ધ ભગવાનનું આખા વિશ્વમાં, ખાલી ભારતમાં નહીં પણ આખા વિશ્વમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવિત રહ્યા છે. બુદ્ધ ભગવાને જ બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી અને એ બૌદ્ધ ધર્મ ભારતમાં ઘણા લોકો
પણ પાડે છે. એ સિવાય બીજા બધા દેશોમાં પણ જે રીતે જાપાન, ચીન છે, જાપાન છે, આવા બધા દેશોના લોકો પણ બૌદ્ધ ધર્મ પાળતા રહે છે. એટલા માટે તો તમે એ બધા દેશોમાં પણ બૌદ્ધ ભગવાનના ઘણા મોટા મોટા સ્ટેચ્યુ પણ એ બધા દેશોમાં છે, જે આપણે ઘણીવાર સમાચારમાં કે તમે કોઈ પણ જગ્યાએ ફોટામાં બી તમે જોવા મળેલા હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠને અહીં સુધી જ શીખીશું. બાકીનું આપણે બીજા વિડીયોમાં શીખીશું. બીજો વિડીયો આવે ત્યાં સુધી તમારે આ પાઠનો અભ્યાસ કરતા રહેવાનું છે. અને અગાડી જે તમને દિવાળીમાં જે હોમવર્ક આપેલું હતું એ કોઈનું જો બાકી હજુ પણ હોય તો એ પૂરું કરી દેવાનું છે. તમારી નોટ કમ્પ્લીટ કરવાની છે. સમય મળશે ત્યારે નોટ પણ ચેક કરવાની છે. અને એટલા માટે તમારે લેસન જે આપતા છે તે કરતા રહેવાનું છે. દિવાળી વેકેશનનું લેસન પણ કમ્પ્લીટ કરવાનું છે. હવે આપણે આ પાઠને બીજા વિડીયોમાં શીખીશું. હવે આપણે બીજા વિડીયોમાં મળીશું.